હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું સાવરકુંડલાના બસ સ્ટેશને. તો આજની જર્ની રહેશે સાવરકુંડલાથી ફતેપુરા અને મસ્ત મજાની ફૂલની ડેકોરેશનવાળી ગાડી બનાવી છે. તો આજની જર્ની રહેશે આપણી સાવરકુંડલાથી ફતેપુરાની અને સાવરકુંડલાથી અહીંયાથી નીકળવાનો ટાઈમ છે બપોરે 3 વાગે અને 15 મિનિટે અને ફતેપુરા પહોંચવાનો ટાઈમ છે રાત્રે 2:30 થી 3 વાગે. એટલે માનો કે 11 થી 12 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. અને સાવરકુંડલાના પ્લેટફોર્મની વાત કરી તો 12 પ્લેટફોર્મનું સાવરકુંડલાનું બસ સ્ટેશન છે. હમણાં જ આપણા સુરત સાવરકુંડલાવાળા આપણા વસીમભાઈ અમે આવ્યા, પછી જમી આવ્યા અને પછી વસીમભાઈ આજે અહીંયા લોકલ ફેરો હતો એટલે વસીમભાઈ બીજી એક અહીંયાનો લોકલ ફેરો હતો અહીંયા લઈ ગયા છે. રાત્રે અંબાજીમાં ગયા હતા તો કે ઇમરજન્સીમાં જવું પડ્યું એટલે ટૂંકમાં અહીંયાથી અંબાજીથી આવ્યા હતા અહીંયા સાવરકુંડલા, પછી આજ બપોરે અહીંયાથી નીકળ્યા હતા. અને 12 પ્લેટફોર્મનું સાવરકુંડલાનું મસ્ત મજાનું બસ સ્ટેશન છે. અને મારી પાછળ જો આ છે એ લોકોનું વર્કશોપ, અહીંયા ડીઝલની એ લોકોને વ્યવસ્થા થઈ જાય છે અને એમાં વોશિંગ માટેની પણ છે. તો ફટાફટ ચાલો તમને બસ દેખાડી દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઉં. તો ડિજિટલ બોર્ડ સાથે આવી ગઈ છે આપણી સાવરકુંડલા ફતેપુરા. આખું ડિજિટલ બોર્ડ છે. એ રીતે જ આપણે ગારિયાધાર મણિનગરમાં કઈ જર્ની કરી હતી એ જ રીતે મસ્ત મજાનું બોર્ડ છે. અમરેલી ડિવિઝનની રહેશે અને સાવરકુંડલા ડેપોને આપેલી છે. અને આવી ગયા છે આપણા કંડક્ટર સાહેબ. આજે તમારે રહેવાનું ને? ચાલો કંડક્ટર સાહેબ અને આવી ગયા ડ્રાઈવર સાહેબ બાપુ આવી ગયા છે. તો સાવરકુંડલા ફતેપુરા વાયા રૂટ કયો રહેશે બાપુ આપણો? અમરેલી, ગઢડા, બોટાદ, ધંધુકા, ધોળકા, ગોધરા અને ફતેપુરા. મસ્ત મજાની વ્હીલ પ્લેટ કવર પણ મળી જશે. લાઇટિંગ જબરદસ્ત યાર. અહીંયા રહેશે આપણે યુરિયાની ટેન્ક રહેશે, 25 લીટરની ફ્યુલ ટેન્ક રહેશે, 250 લીટરની. લાઇટિંગ યાર મસ્ત મજાની ગીરી છે. વ્હીલ પ્લેટ કવર જોઈ લો. અહીંયા લગેજ બોક્સ, ઇમરજન્સી એક્ઝિટ તમને મળી જશે. અને વિશ્વાની બોડી રહેશે. અમરેલી ડિવિઝન અને સાવરકુંડલા ડેપોને આપેલી છે. સ્વચ્છ સલામત અને સમયબદ્ધ BS6 મોડલ રહેશે. અને ગાડીને નામ આપ્યું છે બ્લુબેરી. અહીંયા લગેજ બોક્સ મળી જશે. અહીંયા પણ લગેજ બોક્સ, એક બેટરી બોક્સ મળી જશે. અત્યારે પેસેન્જર બધાએ બોર્ડ કરી લીધું છે અને આખા બસની ડિટેલ તમને અહીંયા મળી જશે. બટ આપણે બસમાં કરશી બોર્ડ અને અહીંયા પણ એ લોકોએ વ્યવસ્થા કરી છે બેસવા માટે, કારણ કે આખું ફતેપુરા ગોધરા થઈને એટલે પબ્લિક બહુ વધારે મળી જાય છે. આ મહાદેવનું અને અગરબત્તી પણ થઈ ગઈ છે. આખું ડિજિટલ બોર્ડ રહેશે. અને અશોક લેલનની ગાડી રહેશે. અહીંયા કેમેરાની સ્ક્રીન આપેલી છે, નીચે માઇક આપેલું છે. 3x2નું કોમ્બિનેશન રહેશે. ટોટલ 53 સીટની એક આગળ એટલે 54 સીટ રહેશે. એમાંથી એક રહેશે આપણા કંડક્ટર સાહેબની અને ઇમરજન્સી એક્ઝિટ રહેશે પાછળ અને 2 ઇમરજન્સી એક્ઝિટ રહેશે ઉપર. એક અહીંયા રહેશે અને એક અહીંયા રહેશે. આપણે બેગ અહીંયા રાખી દીધું હતું ઓફિસમાં. ચાલો બેગ લઈ લઈએ. અહીંયા તમને નાસ્તા માટેની તમને બધી અહીંયા સુવિધા મળી જશે. જો ચા પાણી નાસ્તા માટેની પણ અહીંયા બધી વ્યવસ્થા થઈ જશે. અને ઠંડા પાણી વ્યવસ્થા થઈ જશે. પાણીની બોટલ જો કે બધે હવે આવી ગઈ છે. અને સામે આવી ગઈ છે રાજકોટ મહુવાવાળી લાગી ગઈ છે. એટલે અહીંયાથી માનો ને કે મહુવા અહીંયાથી માનો 30 થી 50 કિલોમીટર અહીંયાથી મહુવા થાય છે સાવરકુંડલાથી. અને આ છે 12 પ્લેટફોર્મનું સાવરકુંડલાનું બસ સ્ટેશન. અને આ છે અત્યારનો માહોલ. 3 વાગે અને 15 મિનિટે હર હર મહાદેવના નામ સાથે આપણે સાવરકુંડલાના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છે. અને અહીંયા GPS આવી ગયું છે અને સોફાની વ્યવસ્થા છે એટલે મસ્ત મજાના આપણે સોફા ઉપર બેસી ગયા છીએ. તો અહીંયાથી આપણે પહેલું બસ સ્ટેશન આવશે અમરેલી, એટલે કે મેઇન ડિવિઝન આવશે. અને આ છે સાવરકુંડલાની બજાર. બસ સ્ટેશનથી બહાર નીકળતા 1/2 કિલોમીટરના અંતરે આવી જાય છે સાવરકુંડલાનું રેલવે સ્ટેશન. તો આ છે સાવરકુંડલાનું રેલવે સ્ટેશન. હવે આવી ગયા છીએ આપણે જૂનું બસ સ્ટેન્ડ ગયું. જૂના બસ સ્ટેન્ડે પણ આનો હોલ્ડ છે. તો જે રેલવે સ્ટેશનથી સાવ માત્ર નજીકમાં એટલે માનો 1 કિલોમીટરમાં જૂનું બસ સ્ટેશને આવી જાય ને રેલવે સ્ટેશન પણ આવી જાય. અને આ છે નાવલી બજાર કહેવાય છે. ટિકિટ આવી ગઈ છે આપણી. અને સાવરકુંડલાથી ફતેપુરાનું કિલોમીટર કહી તો 545 કિલોમીટર છે. અને આપણે એડવાન્સ બુકિંગ કરાવેલું હતું.
કંડક્ટર સાહેબ હવે મેદાનમાં આવી ગયા છે અને અત્યારે હું કમ્પ્લીટ બુકિંગ કરીને આવી ગયા છીએ. હજી આપણે અહીંયાથી માનો કે આપણું અમરેલી અહીંયાથી રહેશે 20 કિલોમીટર હજી બાકી છે. તો ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું અમને નામ જણાવી દો. હા, મારું નામ વેગડા જનકભાઈ અમૃતલાલ. અચ્છા, સાવરકુંડલા ડેપો અને અમારો રૂટ સાવરકુંડલાથી સવા 3 વાગે ઉપડી અને સવારના 4:30 વાગે ફતેપુરા પહોંચે. ફતેપુરા જેમાં વાયા અમરેલી, લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સારિંગપુર, ધંધુકા, ખેડા, નડિયાદ, ડાકોર, ગોધરા, લીમખેડા, ઝાલોદ અને ફતેપુરા 4:30 વાગે પહોંચી. અચ્છા, ટોટલ લદા આપણા કિલોમીટર કેટલા થાય? અમારા સાવરકુંડલાથી ફતેપુરાના 545 કિલોમીટર થાય છે. અને ટિકિટ પ્રાઇસ કેટલી થાય આપણે? 329 રૂપિયા. બધા એક આપણી હવે ટિકિટ પ્રાઇસ કહી દો. ટિકિટ પ્રાઇસ સાવરકુંડલાથી ફતેપુરાના 329 રૂપિયા ટિકિટ થાય છે. અચ્છા, ટિકિટ પ્રાઇસ છે. અચ્છા, આપણે રાત્રે જમવા માટે અથવા કે સાંજે ચા પાણી માટેનો હોલ્ડ ક્યાં છે આપણે? સાવરકુંડલાથી ઉપડીએ એટલે પહેલો ચા પાણીનો હોલ્ડ ગઢડા મુકામે એસટી ડેપોમાં કરીએ છીએ. અચ્છા, ગઢડા. પછી ગઢડાથી ઉપડીએ એટલે 8:30 વાગે ધંધુકાથી આગળ શ્રીજી હોટલ, જ્યાં એસટીનું ટેન્ડર છે, ત્યાં ટેન્ડરના 225 રૂપિયા એસટીને આપે છે શ્રીજી હોટલવાળા, જ્યાં અમે જમવાનો હોલ્ડ કરીએ. અચ્છા, અહીંયા જમવાનો હોલ્ડ કરો છો. ત્યાંથી આગળ ઉપડીએ ધોળકાથી આગળ હોટલ મુરલીધર, જ્યાં એસટી 160 રૂપિયા ટેન્ડરના નક્કી કર્યા છે, ત્યાં ચા પાણીનો બીજો હોલ્ડ થાય છે. પછી ત્યાંથી ઉપરી ડાયરેક્ટ ફતેપુરા. અચ્છા, ફતેપુરા સવારે 4-4:30 વાગે આપણે પહોંચી જાય છે. અચ્છા, બધા તમારે રહેવાનું ક્યાં? અમારે રહેવાનું ફતેપુરા ડેપોમાં, જ્યાં એસટીનો સ્ટાફ રૂમ છે, ત્યાં અમારે આરામ કરવાનો અને ત્યાંથી બપોર પછી 2:45 3 વાગે અમારે ત્યાંથી રિટર્ન થાય. અચ્છા, અને અહીંયા સવારે કેટલા વાગે પહોંચો? 4-5 વાગે પાછા અહીંયા પહોંચી જાવ? 4 વાગે સાવરકુંડલા પહોંચે. અચ્છા, ઓમ તમારે રહેવાનું મૂળ ગામ કયું? તમારું ગામ કયું? સાવરકુંડલા. અચ્છા, પ્રોપર સાવરકુંડલામાં જ રહ્યો છો? સાવરકુંડલા. અચ્છા, આ તમે સાવરકુંડલા ફતેપુરામાં કેટલા વર્ષ થઈ ગયા કે આમાં તમે વીકલીમાં જ હાલો છો કે ડેઈલી હાલો છો? અંદાજે 3.5 વર્ષથી કન્ટિન્યુ આમાં ચાલુ. અચ્છા, એક ધારું એક જ બસમાં ચાલો છો? અચ્છા, આ જ રૂટમાં તમે ચાલો છો? વાહ ભાઈ વાહ. અચ્છા અદા, ઓમ તમારે નોકરીને કેટલા વર્ષ થયા અને કેટલા વર્ષ બાકી રહ્યા છે હવે? મારે સાવરકુંડલા ડેપોમાં 23-24 વર્ષ થયા. અચ્છા, તમે જૂના 3 વર્ષ બાકી છે. અચ્છા, સાવરકુંડલા ખાંભામાં ચાલ્યા. અચ્છા, આપણે સાવરકુંડલાથી ખાંભા કેટલું થાય? 35 કિલોમીટર. અચ્છા, 35 કિલોમીટર જેવું થાય છે ને. બધા જૂના જોગી છે. અચ્છા, એ એટલા વર્ષ આવ્યા ત્યારથી એ જ રૂટમાં ચાલ્યા તમે? ત્યાં જ છે સાવરકુંડલા ખાંભા. અચ્છા, છેલ્લા 3.5 વર્ષથી ફતેપુરામાં ચાલુ. અચ્છા, ફતેપુરામાં ચાલે છે. વાહ ભાઈ વાહ. ચાલો, ધન્યવાદ દાદા. મજા આવી તમારી યારે વાતચીત કરીને. હજી તો અદારે આપણે ઠેઠ ફતેપુરા લગી રહેવાનું જ છે. થોડી વાર ચર્ચા આપણે કરતા રહેશે. 4 વાગે અને 6 મિનિટ આવી ગયા છીએ અમરેલીના બસ સ્ટેશને. ટોટલ જર્ની ગઈ તો આપણી 40 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને મારી પાછળ જો આ છે મસ્ત મજાનું અમરેલીનું બસ સ્પોટ થઈ જશે, કારણ કે મેઇન ડિવિઝન છે અમરેલી અને અમરેલીથી 6 થી 7 અમરેલીના આજુબાજુ ડેપો આવેલા છે. એટલે કે બગસરા છે, ધારી છે, સાવરકુંડલા છે, રાજુલા છે, આ બધા 6 થી 7 બસ સ્ટેશન આવેલા છે. અને થોડાક ટાઈમમાં કહેતા હતા કે ભાઈ ચૂંટણી પછી ચાલુ કરવાના, પણ હજી ચાલુ નથી થયું. પણ હવે કમ્પ્લીટ થઈ ગયું છે કે હવે જાણી લે આપણે પણ કેટલા ટાઈમમાં આ ચાલુ થઈ જશે. અને અમરેલીના પ્લેટફોર્મની વાત કરીએ, અત્યારે ટેમ્પરરીની વાત કરી કે 10 પ્લેટફોર્મનું અમરેલીનું બસ સ્ટેશન છે. અને આપણી અહીંયા જોઈ લ્યો મસ્ત મજાની ગાડી લાગી ગઈ છે આપણી સાવરકુંડલા ફતેપુરા. તો અહીંયા હવે 5 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. અને અહીંયા તો તમને ખબર છે કે 200 વર્ષ જૂનું નાગનાથ મહાદેવનું મંદિર છે. આપણે આવ્યા હતા ત્યારે ઓલી વખતે આપણાને ભટ્ટભાઈ લઈ ગયા હતા, કારણ કે ભટ્ટભાઈ આપણા અહીંયાના જ છે. તો એ આપણાને ઘણો સપોર્ટ કરે છે. અને અહીંયા આપણે લગભગ કહે છે કે ચંદુભાઈની ભીડ અહીંયા બહુ પ્રખ્યાત છે. તો એ પણ હવે આજ તો દુકાન બંધ હતી, કારણ કે હું આવ્યો હતો ત્યારે જોયું તો આજ બંધ છે કંઈક કારણના હિસાબે. બગડાનું ગેટ આવી ગયો છે. અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં આપણું હાર્દિક
સ્વાગત છે. જય સ્વામિનારાયણ. 6:53 આવી ગયા છીએ આપણે ગઢડાના બસ સ્ટેશન અને આપણી હારોહાર છે ધારી દાહોદ. ટોટલ જર્ની કહી તો આપણે 70 થી 80 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. અને અહીંયા 10 મિનિટ ચા પાણી માટે પીવા માટેનો અહીંયા હોલ્ટ છે. અને આપણા 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા તો એની માટે મારા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે આપણે 10,000ની યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે. અને તમને ઇન્સ્ટા આઈડી કહી દઉં, ઇન્સ્ટા આઈડીમાં પણ એકવાર તમે જાઓ અને ફોલો કરજો કે સાગર મુસાફર નામની આપણી ઇન્સ્ટા આઈડી છે, તો એમાં પણ એકવાર જરૂર ફોલો કરજો. અને તમારી પણ કોઈ જર્ની હોય તો એમાં પણ તમે ફોટો સાથે નાખી દેજો તો પણ આપણે એની જર્ની કરતા રહેશી. અને આ છે ગઢડાનું સર્વિસ સેન્ટર, એટલે કે એ લોકોનું સર્વિસ ડેપો છે એ લોકોને, ત્યાંથી એ લોકોને ડીઝલની બધી વ્યવસ્થા અહીંયાથી થઈ જાય છે. અને આપણા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ યાર મસ્ત મજાના છે. એટલે મેન શું છે કે આ જર્નીમાં આપણા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ મસ્ત મજાના હોય ને એટલે આપણી જર્ની એકદમ સક્સેસ જાય છે. પણ ખરેખર બહુ સપોર્ટ કરે છે. એક બાપુ છે ને એક અદા છે, એટલે આપણે અદા અને બાપુ હારે તો લેણ દેણ છે જ તે. અને અહીંયા ચા પાણી 10 થી 15 મિનિટનો ચા પાણી પીવા માટેનો અહીંયા હોલ્ટ છે. તો ચાલો ફટાફટ જાસી આપણે ચા પાણી પીવા. અહીંયા છીએ આપણે કેન્ટીને ચા પાણી પીવા માટે. અને અહીંયા તો ભાઈ તમે આવો ગઢડામાં એટલે મસ્ત મજાના તમને ગરમ ગરમ ભજીયા મળી જશે. અને જો સાહેબુ આટું બધા આપણે ડ્રાઈવર કંડક્ટર આટું એ લોકો કુલર પણ ચાલુ કરી દીધું છે. અને આપણા ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ બીજી બસના પણ આવ્યા છે, એ પણ હવે નાસ્તા માટે અહીંયા એટલે કે ચા પાણી માટેનો હોય છે. અને ચા આવી ગઈ છે અને ગરમ ગરમ ભજીયા. અને 6:10 આપણે ગઢડાના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અને પછી ગઢડાના બસ સ્ટેશનથી નીકળતા જ હવે આપણે આગળથી હવે જઈશું હવે જમણી બાજુ, એટલે કે હવે બોટાદ બાજુ જઈશું. બધા તાલુકા છે, મેન બોટાદ જિલ્લો છે. અને મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો હતો. અને ગઢડામાં તો ખબર જ છે કે ભાઈ સ્વામિનારાયણનું મંદિર અહીંયા ખૂબ જ પ્રસિદ્ધ છે. તો અહીંયા આવો તો સ્વામિનારાયણને એકવાર દર્શનાર્થે જરૂર જાજો. અને રહેવા માટેની પણ અહીંયા વ્યવસ્થા છે બધી. ગઢડાથી નીકળતા જ આપણે 10 કિલોમીટરે ટાટમ ગામ આવી ગયું છે. ટાટમ ગામથી નીકળતા જ અહીંયા આપણે 10 કિલોમીટરમાં કહીએ તો આપણે ગઢડાથી 10 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને અહીંયાથી આપણું બોટાદ રહેશે 14 કિલોમીટરને અહીંયા આપ્યો છે. નેશનલ હાઈવે 15 આપ્યો છે. આપણે 6:53 આવી ગયા છીએ બોટાદના બસ સ્ટેશને. જિલ્લો છે અને ટોટલ જર્ની કહી તો આપણી 100 થી 110 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને અમારી પાછળ એ લોકોનું વર્કશોપ છે. અને અહીંયાથી આપણું સારંગપુર રહેશે માત્ર 10 થી 15 કિલોમીટરને આપણી હારોહાર છે. બોટાદ અમદાવાદવાળી પણ અહીંયાથી હવે ઉપડવાની તૈયારીમાં છે. અહીંયા ગોળની ચા પણ અહીંયા બોટાદમાં મળે છે. એક વલસાડમાં આપણે ગોળની ચા મળે છે. અને આપણી ગાડીની વાત કરીએ તો અહીંયાથી 70 થી 80% આપણી ગાડી ફૂલ ચાલે છે. અને અહીંયાથી એટલું બુકિંગ નથી, પણ હા, આ લોકોને લેબર વર્ક છે એટલે એ લોકોને એટલી ખબર નથી પડતી, એટલે એ લોકોમાંથી એસટી બુક કરાવે છે. અને બુક ટાઈમ પહેલાં કરાવી દે તો ઠીક. જો કે હવે અહીંયા પણ એસટી બુક કરે એટલે થઈ જાય એ લોકોનું બુકિંગ તો. અને અત્યારે બસમાં જો 70 થી 80% પબ્લિક આપણે અહીંયા ફૂલ ચાલે છે. કે ફતેપુરાથી અહીંયાથી ફૂલ હાલે, અહીંયાથી ઓછી હાલે. પણ અહીંયા સિઝન હોય ટૂંકમાં આ બધી લેબર વર્ક એટલે કે કામ કરવા માટેના બધા આ છે. છોટાઉદેપુર છે બધું, અહીંયા છોટાઉદેપુર નવસારી હાલે છે. છોટાઉદેપુર આપણે મોરબી ટંકાર હાલે છે. એ રૂટ આખો ફૂલ હોય. અને જો કે આ બધો પ્રોફિટવાળો રૂટ છે. આ બધો નીકળી ગયા છે. અને બોટાદથી નીકળતા છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, એટલે કે બોટાદનું યાર્ડ જો આ છે. બોટાદનું યાર્ડ બહાર નીકળતા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈની બારે પ્રતિમા છે. અને આ છે બોટાદની બજારનો માહોલ. અને અહીંયા બોટાદના ખબર છે બોટાદના ભૂંગળા બટેટા ખૂબ જ વખણાય છે. હરિયારે જય બાલાજી. 7:19 સારંગપુરના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અને હમણાં જે ઓલી માંડવીવાળી માંડવી ભુજ સારંગપુરથી હમણાં નવી સ્લીપર ચાલુ થઈ છે, તો એની જર્ની જોઈએ તો પણ કહેજો. અને ટોટલ આપણી જર્ની કહી તો 125 કિલોમીટરની જર્ની આપણી અહીંયાથી પૂરી થઈ છે. અને હવે આવશે આપણું ખામણા, જ્યાં ખામણા જ્યાંના પેંડા વખણાય છે એ પણ હવે આવશે. ચાલો પણ એ પણ હવે આપણે અહીંયાના ખામણાના પેંડા પણ લઈ લઈએ અને ટેસ્ટ કરી. ખામણાથી આપણે નીકળી ગયા છીએ અને ખામણાના પેંડા લઈ લીધા છે. 500 લઈ લીધા છે. અને કિલોની વાત કરીએ તો કંઈક 280 થી 300 રૂપિયા તમને કિલો
પેંડા મળી જશે પણ ખરેખર સારા છે, માવાના મળી જશે તમને. તો અહીંયા આવજો એટલે એકવાર તમારે હનુમાનજીના દર્શન થઈ જશે, અહીંયાના તમારે ખાંભળાના પેંડા થઈ જશે અને કુંડરધામ અહીંયા સ્વામિનારાયણનું મોટું જબરદસ્ત મંદિર છે એ પણ થઈ જાય. ગઢડામાં તો તમારે થઈ જાય એટલે આ રૂટમાં આવો એટલે તમારે દર્શન થઈ જશે અને પ્લસ અહીંયા તમને રહેવા માટેની પણ સુવિધા છે. વલ્લભીપુર, ધંધુકા, બરવાડા બધું આપણે આ રૂટમાં આવવાનું છે અને પછી ધોળકા થઈ અને આપણે ખેડા બાજુ થઈ અને ખેડાથી જશે આપણે આણંદ, નડિયાદ, ગોધરા અને ફતેપુરા. મહાદેવની હવે લાઇટ થઈ ગઈ છે અને હવે આવી ગયું છે આપણું બગોદરા. અહીંયાથી અમારે થશે 72 કિલોમીટર, અમદાવાદ થશે 133, અમરેલી 118 અને ભાવનગર 67 કિલોમીટર. આપણે જઈએ હવે ડાબી બાજુ. હવે આવી ગયું છે આપણું બરવાડા. અહીંયાથી માત્ર વળતા અહીંયાથી બરવાડા 1 કિલોમીટર થાય છે. 8:20 આવી ગયા છીએ આપણે ધંધુકાના બસ સ્ટેશને. ધંધુકાના બસ સ્ટેશનની વાત કરી તો 13 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે અને આપણી ભીડ હવે થોડી ઓછી થઈ ગઈ છે. 50% આપણી ભીડ થઈ ગઈ છે અને આ લોકોને મને લાગે રેસ્ટરૂમ લાગે છે, અહીંયા રહેવા માટેની લોકોની સુવિધા પણ છે અને અહીંયા એ લોકોનું વર્કશોપ છે. અને હવે લાઇટિંગ જો આપણી ચાલુ થઈ ગઈ છે ભાઈ. ચાલો એ બાજુ તમને લાઇટિંગ ચાલુ કરી, લાઇટિંગ પણ તમને દેખાડી દઈએ. હજી બોર્ડની જો પૂછી લઈએ એટલે બોર્ડની ચાલુ કરી તો બોર્ડની પણ તમને લાઇટિંગ દેખાડી દઈએ આપણે. વાહ, બોર્ડની પણ જોઈ લો, બોર્ડની પણ લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. જબરદસ્ત લાગે છે આપણી ગાડી હવે. અને હવે આવશે આપણે ધોળકા. ધોળકા પછી આણંદ, નડિયાદ, ગોધરા અને ફતેપુરા. એટલે આપણે 3 થી 4 વાગે આપણે પહોંચી જઈએ ફતેપુરા બાજુ અને અહીંયા ચા નાસ્તા પાણી માટેની પણ તમને અહીંયા વ્યવસ્થા થઈ જશે અને બેસવા માટેની પણ. અને પંખા જો ભાઈ જબરદસ્ત મોટા મોટા પંખા પણ મૂકી દીધા છે. બસ સ્ટેશનથી બહાર નીકળતા જ હવે નવો બ્રિજ ચાલુ કર્યો છે પણ એક બાજુ જ એને ચાલુ કર્યું છે એટલે કે વન વે. અહીંયાથી જવા માટે આવવા માટે તો અહીંયા નીચેથી જ રહેશે કારણ કે એક બાજુ કમ્પ્લીટ ચાલુ કરી દીધો ને એક બાજુ તમે જો અહીંયા કામકાજ બાકી છે. ચાલો અહીંયાથી જવા માટે શાંતિ થઈ ગઈ. જો રોંગમાં આવે છે આ રીતે ભાઈ રોંગમાં આવે છે. વન વે રાખ્યું લાગે અને આગળ પણ જો તમે કામકાજ ચાલુ છે. મસ્ત જબરદસ્ત બ્રિજ બનાવ્યો છે અને આ છે બાજુમાં જ છે ધંધુકાનું રેલવે સ્ટેશન. અહીંયા બાજુમાં જ ધંધુકાનું રેલવે સ્ટેશન એટલે મારો 1/2 કિલોમીટરના અંતરે તમને બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન જઈ શકશો ને અહીંયા સ્પીડ લિમિટ અહીંયા તમારે 30 રાખવાની રહેશે અને આગળ હવે આપણે જમવા માટેનો હોલ છે અને જો અહીંયા કામકાજ પણ ચાલુ છે બ્રિજનું. ચાલો સારું કહેવાય, એક બાજુ તો કમસે કમ ચાલુ કરી નાખ્યું છે અને એક બાજુનું બાકી છે. હજી આમાં હજી 2-3 મહિના બીજા નીકળી જશે અને આમ જબરદસ્ત બનાવ્યું છે. લાઇટિંગ જો બધી બાજુ લાઇટિંગ કરી નાખી છે કમ્પ્લીટ. હવે પૂરો થાય ને એટલે બ્રિજ પૂરો થતા જ તમારે અહીંયાથી લીંબડી રાજકોટ જવું હોય તો અહીંયાથી તમારે જવાશે. અહીંયાથી ડાબી બાજુ તમારે લીંબડી જવાશે. લીંબડી રાજકોટ જવા માટે હવે સીધા જશે આપણે એટલે કે ધોળકા બાજુ. આઠ વાગે અને 29 આપણે ધંધુકાથી થોડાક બહાર બ્રિજ ઉતરો ને બ્રિજથી પછી 2 થી 3 કિલોમીટરના અંતરે હોટલ શ્રીજી આવી ગઈ છે. અહીંયા જમવા માટેનો હોલ્ટ છે આપણે અને આપણી હારોહાર ચાલે છે ધારી દાહોદ. હવે એ ઉપડવાની એની તૈયારીને આપણે હવે પહોંચ્યા છે અહીંયા. પ્લસ એ છે કે અહીંયા રહેવા માટેની પણ અહીંયા વ્યવસ્થા છે. તો હવે અંદર જઈએ આપણે, તમને એક હોટલ દેખાડી દે. અંદર જમવામાં શું શું છે, જમવાની ક્વોલિટી કેવી છે એ પણ તમને દેખાડી દે. ને હારે હારે અત્યારે એક આપણે છોટા હાથી આવ્યું છે એ પણ જમવા માટેનો અહીંયા હોલ છે. અને પાવાગઢની છે અહીંયા ધારી દાહોદ. જમવાનું આવી ગયું છે. જમવામાં 2 શાક છે, દાળ છે, કઢી ખીચડી છે અને સલાડ છે. જમવાનું જબરદસ્ત આવી ગયું છે. તો હવે અંદર પણ જો આપણા બધા અહીંયા પેસેન્જર બેસી ગયા છે. જમવાની પણ અહીંયા વ્યવસ્થા સારી છે. તમને સ્પેસ પણ દેખાડી દો. જમવા માટેની સ્પેસ પણ ઘણી બધી સારી છે. મેઇન કાઉન્ટરે બહાર તમને સૂકો નાસ્તો ને પણ તમને બધું મળી જશે. અને અહીંયાના ઓનર છે તો અને સામે વોશ બેસીને બધું છે. તો ચાલો આવી જાજો જમવા.
જમીને હવે નીકળી ગયા છીએ. જમવાનું સારું હતું, 2-3 જાતના શાક હતા, રોટલી હતી અને રાત્રે હતું એટલે કે કઢી ખીચડી હતી પણ અને છાશ એ તમને અનલિમિટેડ 120 રૂપિયાની થાળી હતી. અને હવે જાસી આપણે ધંધુકા ગયું, હવે આવશે આપણું ધોળકા. ધંધુકાથી ધોળકાનું અંતર કહી તો આપણે 60 થી 65 કિલોમીટરનું અંતર છે અને આપણે ચાલી રહીએ છીએ અત્યારે સ્ટ્રેટ હાઈવે 1 ઉપર. અને જો જ્યાં કામ ચાલુ છે અહીંયા 1 વે એમ કરી નાખ્યો છે અને જ્યાં કામ ચાલુ નથી ત્યાં કમ્પ્લીટ ચાલુ કરી રાખ્યો છે. અને આપણે ચાલી રહ્યા છીએ સ્ટ્રેટ હાઈવે 1 ઉપર અને આપણી આરોઆર જે હતી બોટાદ અમદાવાદવાળી. જો અત્યારે 1 વે ટૂંકમાં 2 લેન છે અને સામે ચાલુ છે અત્યારે. અને ઓલી બાજુ કામ ચાલુ છે, ઘણું આગળ લગી ઘણું કામકાજ બાકી છે હજી. અને રોડનું પણ કામકાજ ચાલુ છે એટલે કે કમ્પ્લીટ થઈ જશે એટલે આખું 4 લેન થઈ જશે. અત્યારે સામે 2 લેનમાં જ અત્યારે હાલ છે બધું. ધોળકા બાજુ આપણે આવી ગયા છીએ અને તમારે બાવળા અમદાવાદ જવું હોય તો સીધા આપણે બ્રિજથી જાસી જમણી બાજુ એટલે કે ધોળકા બાજુ. ધોળકાથી આપણે મેન બજારમાંથી હવે આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ, સ્ટેટ હાઈવે 16 ઉપર. અહીંયા જોયું તમે આપણે જે રજવાડી ચા હતી, રજવાડી જે ખાંડની ચા બને છે, હવે જે ગોળની ચા બને ને એની ફ્રેન્ચાઇઝીનું નામ રાખ્યું ઉપસરપંચ. બોટાદમાં પણ મેં જોઈ હતી, વલસાડમાં પણ છે અને આજે ધોળકામાં પણ આપણે જોઈ. અને જે ગોળની ચા હોય ને એ ફ્રેન્ચાઇઝીનું નામ રાખ્યું ઉપસરપંચ એટલે કે દુકાનનું નામ રાખ્યું ઉપસરપંચ અને એમાં સાઈડમાં લખ્યું છે કે ગોળની ચા. તો તમે આ બાજુ આવતા હોય તો વલસાડ બાજુ જતા હોય, જ્યાં આપણે જઈએ ત્યાં આપણાને જોવા મળે તો એ પણ હું તમને જણાવી દઈશ. આપણે અત્યારે આપણે ત્રણ જગ્યાએ જોયું છે. એક બોટાદમાં જોયું આપણે, એક ધોલેરામાં, આપણે ધોળકામાં અને એક આપણે વલસાડમાં. આપણે 3 થી 4 જગ્યાએ એટલે છે. જેટલી જગ્યાએ હું જોતો જાય એટલે તમને કહેતો જાય. પણ એકવાર તમે કેટલા જણાએ ગોળની ચા પીધી છે જરા કોમેન્ટમાં જણાવો. હવે ધીરે ધીરે એનો પણ ક્રેઝ વધતો જાય છે. પહેલાં ગોળની ચા હતી, પછી ખાંડની ચા ચાલુ થઈ અને આ પાછું અને આ મેન ચાલુ થયું છે આપણે મહારાષ્ટ્ર બાજુ એટલે કે નાસિક ને એ બાજુથી બધે ચાલુ થયું છે કે ગોળની ચા. ખેડા રહેશે 26 કિલોમીટર, નડિયાદ 46 અને સતીજ 1 કિલોમીટર એટલે કે નાનું ગામ લાંબુ છે. અને આપણે ચાલી રહ્યા છીએ સ્ટ્રેટ હાઈવે 16 ઉપર. ખેડામાં અંદર એન્ટર થતા અહીંયા જો બ્રિજનું કામકાજ ચાલુ છે. અહીંયા પણ હવે બ્રિજ બનાવશે, નવો બ્રિજ બનાવશે. અને આપણે ચાલી રહ્યા છીએ જે પહેલાં બ્રિજ બનાવી નથી આ 2 લેનનો બ્રિજ ચાલુ કરી દીધો છે. મને લાગે આ ચૂનવાણી બ્રિજ લાગે છે, એનું કામકાજ ચાલુ છે, એ પણ કમ્પ્લીટ કરી લેશે એટલે આખો થઈ જશે બ્રિજ 4 લેન વાળો. 2 લેન આ બાજુ અને 2 લેન આ બાજુ. હવે આપણે ખેડામાં એન્ટર કરી ચૂક્યા છીએ. આવી ગયા છીએ આપણે અને અત્યારે આપણા વાગી ગયા છે 10 વાગે અને 11 વાગે અને 1 મિનિટ અને 10 પ્લેટફોર્મનું ખેડાનું બસ સ્ટેશન છે. અત્યારે કોઈ પબ્લિક દેખાતી નથી. અહીંયાથી તમારે માત્ર 6 કિલોમીટર થશે અને ધારાપુર જવું હોય તો 33 કિલોમીટર. હવે જઈએ આપણે નડિયાદ બાજુ. અહીંયાથી આપણું નડિયાદ રહેશે 20 કિલોમીટર.
રઘુવાલજ ગામ ગયું છે અને આવી ગયું છે ખેડા ટોલ પ્લાઝા આવી ગયું છે અને આપણે ચાલી હવે આવી ગયા છીએ નેશનલ હાઈવે 48 ઉપર આવી ગયા છીએ. વાગે અને 28 નડિયાદમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ અને આ છે અત્યારે નડિયાદની બજાર. આપણે મેઇન બજારમાંથી જ અત્યારે નીકળ્યા છીએ. નડિયાદથી નીકળી ગયા અને ભાઈ આજે હોવાનું નથી થતું એટલે માટે કે આજે નીંદર જ નથી આવતી. આવી જર્ની હોય ને તો પણ મજા, કારણ કે આપણે બપોરે 3 વાગ્યા ને 15 મિનિટે નીકળ્યા, પછી સાંજે ધીરે ધીરે આજ જો કે તડકો એટલો ન પડ્યો અને આજ ટાઈમ ટુ ટાઈમ પવન ચાલુ થઈ ગયો એટલે વિડીયો બનાવવાની ઓર મજા આવશે. આપણે જો કે 3-4 વાગે તો આપણે ફતેપુરા પહોંચી ગયા છીએ અને નડિયાદથી નીકળી ગયા છીએ. અને નડિયાદ તો ભાઈ જબરદસ્ત મોટું મોટું છે, સિટી છે અને નડિયાદમાં સંતરામ મંદિર છે. સંતરામ મંદિર ખૂબ જ જાણીતું છે અને હવે અત્યારે આપણે ચડી ગયા છીએ સ્ટેટ હાઈવે 12 ઉપર. અહીંયાથી આપણે ડાકોરના ઠાકોર તો એ અહીંયાથી આપણે થાય છે 48 કિલોમીટર જેવું થાય છે નડિયાદથી. અને ગોધરા થાય છે આપણે 90 કિલોમીટર આસપાસ થાય છે. અને અત્યારે ચાલી રહ્યા છે આપણે 4 લેન ઉપર, એ પણ તમને દેખાડ દઉં. આજે 4 લેન ઉપર સ્ટેટ હાઈવે 12 ઉપર ચાલી રહ્યા છીએ અને ઠંડો પવન જરા મસ્ત મજાનો આવે એટલે નીંદર એમ થાય કે ના વાંધો નહીં, વિડીયો બનાવતા રહી. એટલે નવો રૂટ છે, આ પણ આપણો એક નવો રૂટ રહેવાનો. હા, વાંથી ધંધુકા લગી તો રેગ્યુલર હતો આપણો, પછી એનો રૂટ આખો આપણો નવો રહેશે. અને આ રૂટ ઉપર ચાલવાની અને બધાની રિક્વાયરમેન્ટ હતી મારા ભાઈઓની કે ભાઈ સાગરભાઈ સાવરકુંડલા ફતેપુરાનો વિડીયો બનાવજો. પણ ખરેખર તમે કીધું એ પ્રમાણે બસ પણ સારી શણગારી છે અને દિલથી ખર્ચો કર્યો છે. પ્લસ ખાલી બોર્ડ જ 8,000 થી 10,000નું ખાલી એ લોકોએ બોર્ડ જ બનાવ્યું છે. પ્લસ વ્હીલ પ્લેટ કવર ને મહાદેવનું મંદિર ને લાઇટિંગ ને યાર મંદિરનું ગણો ને તમે, જે આ ચાંદી ટાઈપ છે મંદિર જ 2,500 થી 3,000નું મંદિર આવે છે. અને અત્યારે આવી ગયું છે હરિપુરા ગામ ગયું છે અને હવે આવશે આપણું ડાકોરના ઠાકોર રણછોડરાયનું આવશે, આપણું મંદિર આવશે. એ પણ તમને હું દેખાડીશ. આપણે નીચેથી જશે જે પ્રમાણે રૂટમાં જશે એ પ્રમાણે તમને હું દેખાડતો રહીશ. કપડવંત રહેશે 40 કિલોમીટર અને લાડવેલ 27 અને ડાકોર અહીંયાથી રહેશે આપણું માત્ર 8 કિલોમીટર. ડાકોરમાં મારા ભાઈઓનું સ્વાગત છે તો બોલો મારી યારે જય દ્વારકાધીશ. ડાકોરનું બસ સ્ટેશન જો અને અહીંયાથી તમારે મંદિર જવું હોય તો અહીંયાથી આ સીધો રસ્તો છે મંદિરવાળો. એટલે બસ સ્ટેશનથી તમે નીચે ઉતરો એટલે બસ સ્ટેશનથી બહાર નીકળો એટલે સીધું તમારે જવાશે કાળિયા ઠાકોરના એટલે કે રાજા રણછોડરાયના મંદિરે. અને અત્યારે આપણે વાગી ગયા છે 12 વાગે અને 14 મિનિટ થઈ ગઈ છે. અને હવે જાસી આપણે અહીંયાથી સેવાલિયા રહેશે માત્ર 26 કિલોમીટર અને ગોધરા રહેશે 40 થી 50 કિલોમીટર.
જવાની તૈયારીમાં છે, પણ અત્યારે આવી ગયું છે ગળતેશ્વર. અહીંયા મહાદેવનું મંદિર છે. અહીંયાથી જો તમે, અહીંયાથી ગેટ છે જબરદસ્ત મોટો, તો અહીંયાથી તમારે ગળતેશ્વર મહાદેવનું મંદિર છે. તો જવાશે અહીંયાથી. હવે આપણું સેવાલિયા રહેશે માત્ર 10 કિલોમીટર રહેશે, અને સેવાલિયાથી આપણું ગોધરા રહેશે 30 કિલોમીટર. સેવાલિયા આવી ગયું છે તમારે અહીંયાથી હડમતિયા કહેવાય છે, ત્યાંથી હડમતિયા થશે માત્ર 10 કિલોમીટર. અને બાલાસિનોર, અહીંયાથી તમારે બાલાસિનોર જવું હોય ને તો પણ જવાશે. અહીંયાથી બાલાસિનોર આવશે 37 કિલોમીટર આસપાસ છે, 17 કિલોમીટર છે ને, અહીંયાથી તમારે બાલાસિનોર આવશે 17 કિલોમીટર અહીંયાથી બાલાસિનોર છે. ને હવે આવી ગયું છે સેવાલિયાનું રેલવે સ્ટેશન પણ આખું અંડર કન્સ્ટ્રક્શન છે, એ પણ તમને હું દેખાડી દઉં છું. જો આ છે સેવાલિયાનું રેલવે સ્ટેશન, આખું અંડર કન્સ્ટ્રક્શન છે. અત્યારે કામકાજ ચાલુ છે. અહીંયા ઇલેક્ટ્રિકનું કામકાજ રેડી થઈ ગયું છે. અહીંયા મેં બહુ કર્યું, અહીંયા 45 દિવસ હું રોકાણો હતો. અને આ છે સેવાલિયાનું રેલવે સ્ટેશન. આગળ ગેટ આવશે, ગેટ અહીંયાથી આગળથી આવશે એન્ટર થવા માટેનો. અને અહીંયા એ લોકોના ક્વાર્ટર પણ બનાવી દીધા છે. આ જો આગળ પણ એ લોકો માટે ક્વાર્ટરની વ્યવસ્થા કરી છે, પણ જૂનવાણી છે. અત્યારે બધા હવે પાડીને નવા બનાવે છે. અને આવી ગઈ છે દાહોદ અમદાવાદવાળી આશ્રમની, એટલે કે અમદાવાદ ડિવિઝનની છે. અને અહીંયા કાકા છે અદા છે, એ પણ અહીંયા બ્રાહ્મણ છે. આ એની 24 કલાક ચાલુ જ હોય છે. તો અમે રાત્રે આવતા તો અહીંયા જ અમે ચા પીતા હતા. અને અહીંયા છે એન્ટર થવાનો ગેટ. આ છે સેવાલિયાનો એન્ટર થવાનો રેલવે સ્ટેશનનો ગેટ. સેવાલિયાથી નીકળી ગયા છીએ, અને સેવાલિયાથી આપણે આગળ આવતા જ હવે નેશનલ હાઈવે આવી ગયો છે ઇન્દોરવાળો. અહીંયાથી તમારે ઇન્દોર આવ નજીક થાય. અહીંયાથી તમારે ઇન્દોર થશે 236 કિલોમીટર. અને હવે આપણું ગોધરા રહેશે માત્ર 10 થી 15 કિલોમીટર. અને 4 લેનનો નેશનલ હાઈવે છે. અને હવે આવશે આપણું એક ટોલગેટ આવશે. ત્રણ વાગ્યા અને 39 મિનિટે આવી ગયા છીએ આપણે ઝાલોદના બસ સ્ટેશને. આપણે સુરત ઝાલોદમાં બનાવી હતી પટેલભાઈ હારે અને જીતુભાઈ હારે. ભાઈ મસ્ત મજાના માણા હતા 2 જણા. અને અહીંયા આવી એટલે એને યાદ કરી યાર, મજા આવે. 2 જણા મસ્ત હતા. અને આ છે ઝાલોદનું 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન, અને એ લોકોનું વર્કશોપ પણ સામે જ છે. અને અત્યારે બધી બસ ગુર્જરનગરી ડિલક્સ એક્સપ્રેસ અને BS4 એટલે કે જૂની પણ ડિલક્સ એક્સપ્રેસ લાગી ગઈ છે. આ પણ નર્મદા ગુર્જરનગરી છે, એ પણ મસ્ત મજા શણગારી છે. અને આપણી અત્યારે રાખી છે એમાં આપણે સાવરકુંડલા ફતેપુરા. અહીંયા ચા પાણી પીધા. અહીંયા જો ગેટની બહાર જ તમને, અહીંયા ગેટની બહાર અહીંયા ચા પાણીની વ્યવસ્થા છે. મસ્ત સારી એવી ચા મળે છે તમને. અને અહીંયા 10 પ્લેટફોર્મનું ઝાલોદનું બસ સ્ટેશન છે. હવે અહીંયાથી આપણું ફતેપુરા રહેશે માત્ર 25 થી 30 કિલોમીટર. આપણે કલાક જેવું સૂઈ ગયા હતા, કારણ કે રાજકોટથી આવ્યા હતા એટલે ત્યારે પણ સૂઈ ગયા હતા. 3-4 દિવસની આજની આપણી હવે જર્ની રહેશે. અને મોઢેરાવાળી પણ છે ડિલક્સ એક્સપ્રેસ, પાટણ, હિંમતનગર, ઝાલોદ રહેશે. આ બધી સવારવાળી ડિલક્સ બધી સવાર અહીંયાથી ઉપડે છે. અને ચા પાણી પી લીધા છે. ચાલો ફટાફટ હવે જાસી બસમાં. 4 વાગે અને 10 મિનિટ થઈ ગઈ છે. અને હવે ફતેપુરા પહોંચવા આવ્યા છીએ આપણે. અને રોડની વાત કરી તો વચ્ચે થોડોક રોડ ખરાબ હતો, પછી 2 લેનનો છે. હવે તો મસ્ત થઈ ગયો છે રોડ. અત્યારે એકદમ ઠંડો પવન આવે છે. તો હવે મારીના કાચે બંધ કરી દીધા છે. ફતેપુરામાં આપણે અત્યારે એન્ટર કરી ચૂક્યા છીએ. આ છે ફતેપુરાની બજાર. કારણ કે સીધી આપણે આવ્યા હતા ઝાલોદ કડીવારીમાં, તો આપણે ફરીને આવ્યા હતા એટલા માટે કે ટ્રાફિકના હિસાબે અહીંયા બસ અહીંયાથી ફરીને જાય છે. એના હિસાબે અત્યારે તો જો કે સવારે અત્યારે વાગી ગયા છે આપણા 4 વાગે અને 23 મિનિટ થઈ છે, એટલે અત્યારે વાંધો નથી. તો એના હિસાબે અત્યારે આપણે સીધી મેઇન બજારમાંથી હવે જાસી બસ સ્ટેન્ડ બાજુ. આ છે અહીંયાની બજાર છે. ફતેપુરાનું મસ્ત મજાનું તમને બસ સ્ટેન્ડ પણ દેખાડી દઈએ આપણે. હા, ફતેપુરામાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 4 વાગે અને 32 મિનિટે. અને ઉતરતા જ જો અહીંયા
ચેકિંગવાળા સાહેબ આવી ગયા છે, બધાની ટિકિટ ચેકિંગ કરે છે. કારણ કે એવું છે કોઈક ભૂલાઈ ગયું હોય, કોઈ ન લે, જોકે લેતો નહીં કે એવું કરે નહીં કોઈ, બધા નીતિ નિયમમાં ચાલે, કાયદેસર હાલે છે અને ટિકિટ પણ લઈ લે. 200-500 આટું કોઈ એવું કરે નહીં. અને અત્યારે ટિકિટ ચેકિંગ થઈ ગઈ છે અને હવે બધા પેસેન્જર અહીંયા ઘણા પેસેન્જર ઉતરવાવાળા છે અને નીકળતા જ આપણે આ છે અહીંયા ફતેપુરાની બજાર. 544 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. આવી ગયા છે ફતેપુરાના બસ સ્ટેશન અને આપણે આવી ગયા છે બાપુ હવે મેદાનમાં આવ્યા છે. કારણ કે અત્યારે જો કે બાપુ એ મેદાનમાં જ હાલતા હોય પહેલેથી, પણ અત્યારે હવે કમ્પ્લીટ મેં ફ્રી થઈ ગયા છીએ. આપણે અહીંયા આવી ગયા છીએ ફતેપુરા, તો બધું આરામથી આપણે એનું ઇન્ટરવ્યૂ લેશે. અચ્છા ચલો બાપુ, હવે તમારું પહેલાં પૂરું નામ જણાવી દો અમને. ભૂપતભાઈ. અચ્છા બાપુ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? એસટીમાં 15મું વર્ષ ચાલે. 15મું વર્ષ. અચ્છા દેવરાજભાઈ ને તમે બધા હારે? બધા હારે. શું ધારી જામનગર વાળા દેવરાજભાઈ રહ્યા, એ બધા મિત્ર છે, અંદર બધા સર્કલ છે, બધું બધા આજુબાજુના બધા જૂના જોગી છે. ભેગા થાય ત્યારે મજા આવે. પણ જો કે એને ઘણી મને વાત કરી, મજા આવી આપણાને. અને બાપુ આમાં આટલા વર્ષથી એ પહેલાં તમે શેનું કામ કરતા? ટ્રાવેલ્સમાં ડ્રાઇવિંગ જ કરતા. અચ્છા ડ્રાઇવિંગ જ કરતા ત્યારે. અચ્છા બાપુ, એમાં ટ્રાવેલ્સમાં કેટલો સમય કાઢ્યો તમે? ટ્રાવેલ્સમાં 7-8 વર્ષનો. 7-8 વર્ષ કાઢ્યો. એટલે માનો બાપુ અગર માનો 22 થી 25 વર્ષનો અનુભવ છે. બાપુ આ લાઈનમાં જૂના જોગી છે. અચ્છા બાપુ, આમાં એવા સાવરકુંડલા ફતેપુરામાં તો કેટલો ટાઈમ થયો તમારે, કે એ પહેલાં ક્યાં રૂટમાં ચાલતા બીજા તમે? ના, અમારે તો આમાં કેવું હોય કે ક્યારેક ઘટતા ગમે ત્યાં જવું પડે, રોટેશન હાલવું પડે. અચ્છા રોટેશન હાલવું છે. અત્યાર સુધી કંડક્ટર લેસ એટલે સાવરકુંડલા ધોરાજી ચાલતા. અચ્છા એમાં અમારે કંડક્ટર ન હોય. કંડક્ટર ન હોય. કંડક્ટર લેસ નાબૂદ થઈ ગયું. નાબૂદ થઈ ગયું. એટલે હવે આમાં ફતેપુરામાં હાલીએ. અચ્છા હવે બાપુ ફતેપુરામાં હાલે છે. અચ્છા બાપુ, તમારે ઓમ રહેવાનું ક્યાં પ્રોપર તમારે? સાવરકુંડલા. અચ્છા સાવરકુંડલા જ રહેવાનું બાપુને પ્રોપર સાવરકુંડલા. અચ્છા બાપુ, આ તમારી ડ્યુટી કોણ નક્કી કરે છે? અમારે એટીઆઈ હોય, હા, ડ્યુટી લિસ્ટ બનાવતા હોય. અચ્છા એ નક્કી કરે? ઇન્સ્પેક્ટર આ એ નક્કી કરે. અચ્છા એટલે તમને મેસેજ આવી જાય કે ફોન કરે? ના, ડ્યુટી લિસ્ટ વોટ્સઅપમાં જ મૂકી દે. ગ્રુપમાં અમારે એસટીનું ગ્રુપ હોય ને, એમાં ડ્યુટી લિસ્ટ મૂકી દે આગલે દીનું. અચ્છા સાવરકુંડલા ડેપોમાં કેટલા છે બાપુ કંડક્ટર ડ્રાઈવર ગણી તો અંદાજે? સાવરકુંડલા ડેપોમાં અંદાજે કંડક્ટર ડ્રાઈવર આપણે 100 કહીએ, 125-150 કા બે થઈને. હે ને? બે થઈને 200-250. અચ્છા આપણે મેન તમારો, અચ્છા મેન ડેપો તો આપણો મેન એટલે ડિવિઝન અમરેલી ગણાય ને? અચ્છા એમાં આપણું આ સાવરકુંડલા 7 ડેપો આવી. 7 હે ને? સાવરકુંડલા છે, બગસરા છે, ધારી છે, કોડીનાર, ઉના, રાજુલા આવે નો આવે? રાજુલા આવે ને? રાજુલા ને હવે અમરેલી. થોડાક ટાઈમમાં અમરેલીનું નવું બસ સ્પોટ બની ગયું છે, બરોડા ટાઈપ કે છે, તો એ પણ થોડાક ટાઈમમાં ચાલુ થઈ જશે. અચ્છા બાપુ, હવે સુઈ જવાનું અને પછી 3:15 અહીંયાથી 3:15 ઉપડવાનો ટાઈમ છે. અને ટાઈમ ટુ ટાઈમ યાર આરામથી અમે આવ્યા છીએ, કોઈ ઉતાવળ નથી કરી. પેસેન્જરને બધાને હવની જગ્યાએ ઉતારીને આવી, તોય ટાઈમ ટુ ટાઈમ અમે આવી ગયા. અને એટલે ગાડીનું યાર એવરેજ દેવાની હોય તો, અને આરામથી આવ્યા ને તોય પહોંચી ગયા અમે. 544 કિલોમીટર, બરોબર ને? 544 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને તમને આ છે ફતેપુરાનું 4 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. હવે એક ગાડી હવે લાગવાની અમારી તૈયારીમાં છે. હજી વાર લાગશે. 5 વાગે બાપુ ગાડી લાગશે ને બીજી બધી, તો 5 હે ને? 5 વાગે હવે બધી હમણાં ગાડી લાગવાની ચાલુ થઈ જાય છે. અને મેન એ છે કે જો અહીંયા બજાર છે, અહીંયા મેં આપણે કેમ છોટા ઉદયપુરમાં આપણે ઓલું હતું કે ઘરે એમ કેમ આવે તો એ લોકો નાળિયેરની પ્રસાદીને અગરબત્તીને અહીંયાથી બધું ઘરે લઈને જાય, તો અહીંયા ચા પાણી માટેની વ્યવસ્થા છે. અને અહીંયાથી બધા ઘરે જાય તો એ પણ એ લોકો અહીંયાથી લઈને જાય પ્રસાદીને એ બધું, કે ભાઈ આ 2-4 મહિને આ લોકો ઘરે આવતા હોય, એ આખો લેબર વર્ક છે આ બધો, તો 2-4 મહિને ઘરે આવતા હોય તો એમ કેમ આવ્યા તો એના હિસાબે એ બધું લઈને જતા હોય છે. ભાઈ આ ઓવરઓલ જર્ની ગઈ તો આજની જર્નીમાં મજા પડી ગઈ. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.